વરસાદી કાંસમાં કચરાનું સામ્રાજ્ય થઈ ગયું છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તાંદલજા વિસ્તારમાં આશિયાના નગરની સામે આવેલી વરસાદી કાંસ કે જ્યાં કચરો ભરાઈ રહેલો છે. આ કચરો અહીં વારંવાર જોવા મળે છે, જેની યોગ્ય સફાઈ નથી થતી. વરસાદી કાંસ પર જે કચરાનું સામ્રાજ્ય છે તેને લઈને સ્થાનિકોએ ઘણી બધી રજૂઆતો કરી અને આ રજૂઆતોને ધ્યાનમાં રાખી આખરે પાલિકાએ અહીં સાફ સફાઈ કરવા માટે મજૂરો મોકલ્યા છે. પરંતુ સ્થાનિકોની માંગ છે કે માત્ર સફાઈ પૂરતી નથી, કાંસ પર આરસીસીનું બાંધકામ કરવામાં આવે જેથી ફરીવાર આ કાંસમાં કચરો ભેગો ન થાય. સાથે જેવું પણ સામે આવ્યું છે કે આ સફાઈ કામ માટે પ્રાઇવેટ કંપનીને કોન્ટ્રાક્ટ પણ આપવામાં આવ્યો છે, પરંતુ યોગ્ય કામગીરી તેમ છતાંય નથી થતી. આ મુદ્દે સામાજિક કાર્યકર વખાર પટેલે આક્ષેપ કર્યો છે કે અગાઉ આ કાંસમાં કેટલાક પશુઓ પડી જવાથી મોતને ભેટ્યા છે, તેમ છતાંય તંત્ર યોગ્ય કામગીરી નથી કરી રહ્યું. મારી રજૂઆત પાછલા 2 વર્ષથી હતી કે તાંદલજા ગામમાં જે વરસાદી કાંસ છે તે ઓપન છે, તેના અંદર અતિશય કચરો છે. આ કચરાના કારણે જે મચ્છરજન્ય રોગો છે તે ફેલાવાનો ભય વધુ હોય છે. પ્લસ જે 2 વર્ષથી મારી મહેનત હતી તે અંતે આજે જે પ્રાઇવેટ કંપનીના માણસો, જે એક રોહિતભાઈ કરીને છે, એમની સાથે મારો કોન્ટેક્ટ થયો. જે પ્રાઇવેટ કંપની છે એમની સાથે કોન્ટેક્ટ થતાની સાથે જ એમને 2 દિવસના અંદર અહીંયા આગળ મેન્યુઅલી જે કામગીરી છે, માણસોને કાંસના અંદર ઉતારીને સાફ સફાઈ કરવાની કામગીરી ચાલુ કરી છે. જે આના અંદર આ જે વરસાદી કાંસ છે એના અંદર અનેક વખત જે ગાય છે, કૂતરા છે, એ બધું પડી જાય છે. એનું રેસ્ક્યુ પણ કરેલું છે અને પાસના અંદર 1-2 ડેથ પણ થયેલી છે. તો મારી અત્યારે હાલમાં મુખ્ય માંગ તો એ જ છે કે આ જે વરસાદી કાંસ છે તેને બંધ કરવામાં આવે અને જે વરસાદી કાંસના અંદર જે ગંદુ પાણી આવે છે એ પણ અટકાવવામાં આવે. જે ચોક્કસથી આ વિશે પણ રજૂઆત કરેલી છે. એમને પણ પોઝિટિવ જવાબ આપ્યો છે કે જેમ વરસાદી કાંસનું સાફ સફાઈનું કામગીરી પૂર્ણ થશે એ આગામી બજેટના અંદર લઈ અને આ વરસાદી કાંસને ક્લોઝ કરવામાં આવશે.